નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમને લઈને દુનિયાભરના હવામાન મોડેલો પણ ગોથે ચડી ગયા છે, પરંતુ આ બધાની વચ્ચે દેશ પર સતત વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા છે અને જો આ ચક્રવાત આવ્યું તો આ ચક્રવાતને શક્તિ નામ આપવામાં આવશે। ત્યારે એવામાં વાવાઝોડાનું નામ આવતા જ બિપરજોય અને જે તૌકતે વાવાઝોડું હતું તે યાદ આવી જાય છે કે જેને દેશમાં ભારે તબાહી મચાવી દીધી હતી। જેથી હાલ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું આ વાવાઝોડું શક્તિ પણ બિપરજોયની જેમ તબાહી મચાવશે? તો ચાલો જાણીએ કે આના વિશે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતનું શું કહેવું છે। તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધીમાં વરસાદી માહોલ રહેશે। અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે જે 24 મેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અને આની આગાહી મુજબ હવામાનનું દબાણને જોતા આ વાવાઝોડાની જે શક્યતા છે તેને નકારી પણ નહીં શકાય। હળવા હવાના દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તિત થશે। 24 થી લઈને 28 મેની વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંતે આંકલન કર્યું છે, જેના મુજબ એવું સામે આવ્યું છે કે જો વાવાઝોડું ઉદ્ભવશે તો તે સમગ્ર રાજ્યમાં, સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે। વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। જો ગુજરાત તરફ વાવાઝોડું ત્રાટકશે તો ગાજવીજની સાથે વરસાદની શક્યતા છે। જો વાવાઝોડું લેન્ડફોલ ક્યાં કરશે તે કહેવું તો હાલ મુશ્કેલ છે, પરંતુ વાવાઝોડું સમુદ્રમાં વિખરાઈ પણ શકે તેવી શક્યતા છે। વાવાઝોડાના કારણે વરસાદનું આગમન પણ થશે, જેમાં પણ ખાસ કરીને આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં થવાની શક્યતા છે। તો આ ઉપરાંત ખબરો એવી મળી રહી છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે। આ સિવાય સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।